આજે હું એક એવા વિસ્તારમાં છું કે જે ગુજરાતમાં નારિયેળીનો ગઢ ગણી શકાય. નારિયેળીનો ગઢ એટલા માટે કે અહીંયા મોટા ભાગના વિસ્તારમાં મોટા ભાગના ખેડૂતો નારિયેળીનું વાવેતર કરે છે. અને આ વિસ્તાર એટલે સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠાનો દરિયાકાંઠાનો વિસ્તાર માંગરોળ. અને અત્યારે હું જે છું એ માંગરોળનું ઢેલાણા કરીને નાનું એવું ગામ છે, જ્યાં કરશનભાઈ ખેર કરીને પ્રાઇમરી ટીચર છે. એને નારિયેળી માટે સ્પેશિયલ મારો પંપ લીધો છે 1000 લીટરનો. એટલે અહીંયા હું એ પંપનું કામ કેવું છે, કેટલે સુધી ફ્લો જાય છે, એ ટેસ્ટિંગ માટે અને બતાવવા માટે આવ્યો છું. હવે આપણે મળીએ કરશનભાઈ ખેરને કે જેને આ પંપ લીધો છે. એટલે મારી સાથે કરશનભાઈ ખેર છે, જે સાહેબ આપ પ્રાઇમરી ટીચર છો. અને આપનો મોબાઈલ નંબર 86 900 75 999. સાહેબ તમે મને લગભગ 10 કે 12 દિવસ પહેલાં નારિયેળીના પંપ બાબતે ફોન કર્યો હતો. નારિયેળીના પંપ બાબતે આમ તો 1.5-2 વર્ષથી અલગ અલગ ખેડૂતોના ફોન આવે છે કે નારિયેળીમાં અમારે 50 ફૂટ સુધી દવા પહોંચાડવી છે, જે અત્યાર સુધી મારા માટે અશક્ય હતી. કારણ કે એના માટે આખી કેવો પંપ જોઈ, કેવી પાઇપ જોઈ, એ બધું વિચારવું પડે. આમ તો મેં આંબાના પંપ બનાવ્યા છે, દાડમના બનાવ્યા છે, અને સામાન્ય ખેતીના તો અનેક બનાવ્યા છે. પણ તમારો ફોન આવ્યો એટલે તમારી રિક્વાયરમેન્ટ એવી હતી કે તમારી નારિયેળી જે થોડીક કેટલી છે, જૂની છે 150 થડ જેવી, જે 50-55 ફૂટ જેટલી છે ઊંચાઈ, બરાબર. બાકી તો તમારી આ થોડીક નીચી છે. હવે તમારી અપેક્ષા એવી હતી કે મારી 50-55 ફૂટની નારિયેળીમાં દવા પહોંચી જવી જોઈએ. એટલે પછી મેં વિચાર્યું કે આના માટે શું કરવું. તો એના માટે મેં પહેલાં 120 લીટરનો પંપનું વિચાર્યું કે આ પંપ કમ્ફર્ટ થાય એમ કે પહોંચાડી શકે. પછી તમે એક મને પાઇપનું કીધું હતું કે 5-10 ફૂટ પાઇપ હોય, 10 ફૂટ પાઇપ હોય તો પહોંચી જાય. એટલે તમારી જે રિક્વાયરમેન્ટ હતી એના ઉપર મેં મનોમંથન કર્યું. પછી મેં આપણે તો વાત નહોતી થઈ, પણ સુધારો આ કર્યો કે 10 mm ને બદલે 12 mm પાઇપ નાખી એટલે ગન સુધી પૂરો ફ્લો મળી જાય. એટલે આ સુધારા કરી અને પંપ આપણે કાલે અહીંયા મોકલો. પણ કાલે આપણે જોયું તો ચેન ચક્કર જે 26 અને 13નો અમે નાખીએ છીએ એમાં જે પ્રેશર આવવું જોઈએ એ નહોતું આવતું. એટલે આજે ફરીથી અહીંયા આવ્યા છીએ ચેન ચક્કર ફેરવવા. ચેન ચક્કર ફેરવી અને હવે આપણે ફ્લો જોઈ લઈ કે આપણે કેટલે સુધી આપણું પાણી પહોંચે છે. એટલે સાહેબ આપણે અલગ અલગ રીતે ફ્લો જોયો. એક 5 ફૂટનો જે આપણો સ્ટીલનો પાઇપ ગનની નીચે લગાડ્યો છે એની પહેલાં જોયું તો આપણી આ તમારી જે લગભગ આ કેટલા ફૂટની હાઈટ છે નારિયેળીની? 40-45 ફૂટની છે. એમાં પવન ન હોય તો વગર પાઇપે 45 ફૂટ સુધી આરામથી કવર થઈ જાય. અને પછી આપણે પાઇપનો ફ્લો 5 ફૂટનો પાઇપ લગાડીને જોયો તો એમાંય આપણે આરામથી જ્યાં નારિયેળી કરતાં અપ પાણી વહી જાય છે, બરાબર. એટલે આપણી જે અપેક્ષા હતી, અને લોકોને નારિયેળીને સૌથી મોટી તકલીફ હોય તો નારિયેળીને છેક આ જૂની નારિયેળી છે તમારી ત્યાં સુધી દવા પહોંચાડવાનો પ્રશ્ન હતો જ એમ. અને મને ઘણા ખેડૂતોને ફોન આવે છે, પણ આપણે એમાં સફળ થઈ ગયા દવા પહોંચાડવામાં. 50 ફૂટ સુધીની નારિયેળી હોય તો આપણે આરામથી દવા પહોંચાડી શકીએ એવા સફળ થઈ ગયા. અને આ પંપ તમને આપ્યો છે. પણ છેલ્લે સાહેબ મને આશ્ચર્ય એ થયું કે નોર્મલી શિક્ષક જીવ જે હોય ને તમારી કેટેગરી, એ કાંઈ પણ વસ્તુ ચકાસ્યા વિના, જોયા વિના કોઈ વસ્તુ લે નહીં. દરેક શિક્ષકો એમાં કોઈક અપવાદ બાદ હોય. તો તમે નથી મૂવી આવ્યા, નથી પંપ જોયો, હું કેવો બનાવીશ એ કંઈ તમે ખાસ મારી સાથે મન નથી લાગતું કે તમે કંઈ ડિસ્કસ કર્યું. એમ સીધા મારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. તો તમે કેમ એમ માની લીધું કે આ પંપ મને સારો મળશે અથવા તો તમારી જે અપેક્ષા છે એ મુજબનો મળશે? મેં અગાઉ તમારી યુટ્યુબમાં સર્ચ કર્યું તો વિડીયા તમારા મળતા. પછી 4-5 વિડીયા જોયા તો બધા જે તમે ખેડૂતને જે ડિલિવરી આપતા ત્યારે તમે બધું
પરફેક્ટ એને માહિતી આપતા કે ટૂંકમાં કેવી રીતે આ હા બધું બનાવો છો, કેવું મટીરિયલ વાપરો છો. એટલે એના પરથી એવું લાગ્યું કે ના હવે વિશ્વાસ પાત્ર બરાબર, છે એને તો વિશ્વાસ આપણે મૂક્યો. હા તો અહીંયા રૂબરૂ જવાની કઈ જરૂર નથી, જે છે એ સામે છે એમ. સારું કહેવાય, ભાગ્યશાળી કહેવાય સાહેબ કે અમે એક જોયા વિના લોકો વિશ્વાસ કરે છે અને આપણે આપીએ છીએ. બહુ સારી બાબત, મારા માટે તો ગર્વ લીધા જેવી બાબત કહેવાય કે 25% ખેડૂતો લગભગ જોવા નથી આવતા, એમનો ઓર્ડર કરે છે. પણ છતાંય મેં મારા સિદ્ધાંતોમાં બાંધછોડ નથી કરી. કોઈ જોવા આવે તોય ભલે, ન આવે તોય ભલે, જે ક્વોલિટી જોવા આવ્યો હોય એને જઈ, એ જ ન જોવા આવ્યો હોય એને આ જ ક્વોલિટી દેવાની. હવે કાંઈ પણ તમને ઇસ્યુ હોય, કદાચ કાંઈ પ્રોબ્લેમ થાય તો મારા નંબર છે 97 789 14 2 81 88 66 51 14 28. અને અમારા આ જે આખું કેમ્પસ છે, અમારી ફેક્ટરીનું મેઇન સંભાળે છે લાલભાઈ કરીને, એના નંબર છે 97 89 14 2 83. એટલે કદાચ કાંઈ પ્રોબ્લેમ થાય તો એની ટાઈમ ફોન કરજો, તમારા સોલ્યુશન જે કાંઈ થતા હશે ને એ કરવાનો પ્રયત્ન કરશો. ઓકે સર.